પહેલા મેગા ડિમોલિશન, હવે પાણીથી છલોછલ ભરાશે ચંડોળા તળાવ। અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે ચંડોળા તળાવને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે। હાલ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી અટકાવી દેવામાં આવી છે। હવે મહાનગરપાલિકા ટ્રીટેડ અને અનટ્રીટેડ પાણી છોડીને ચંડોળા તળાવને પાણીથી છલોછલ કરશે। મહેસૂલ વિભાગ, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ સંકલનમાં રહીને બીજા તબક્કાના ડિમોલિશનની કામગીરી નવાબવાડી વિસ્તારથી શરૂ કરશે। બીજા તબક્કામાં ગેરકાયદે મકાનોના વીજ કનેક્શન્સ કાપવામાં આવશે। એટલું જ નહીં, દબાણ દૂર ન કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। જે તળાવ છે, નાનું ચંદોળા તળાવ અને મોટું ચંદોળા તળાવ, આ બંનેને જોડતા જે પાડા છે એ પાડાને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે। આગામી સમયની જો વાત કરું તો અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી, પરંતુ હવે પછી જે સ્થાનિક છે, એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ જે કામગીરી જે છે એ તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કરવામાં આવશે। આ આયોજનમાં સરકારના અલગ અલગ તંત્ર, જેમાં મહેસૂલ વિભાગ છે, પોલીસ વિભાગ છે અને કોર્પોરેશન છે, પછી જો ઇલેક્ટ્રિસિટીની વાત કરું તો આપણી ટોરેન્ટ કંપની, આ બધા સાથે મળીને એક આયોજન કરી અને કામગીરી કરશે। અને આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે કે આ જે તળાવ છે એને તબક્કાવાર, એકાએક નહીં ભરી શકાય, પણ તબક્કાવાર આપણે તળાવને પાણીથી ભરી દઈશું।